જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો હાલો બધા ઘરના કામ કરી લીધા અને હવે પીપળાની ધોવાનું બાકી છે। તો આમાં બે કોળી છે ચક્કી અમારે, એમાં દેણા બધો દરીએ છીએ। તો હવે પીપળાને ધોઈ નાખીએ, નવા ઘઉં આવશે તો નવા ઘઉં લેવા જશે એટલે પીપળા ધોઈને કમ્પ્લીટ કરીને રાખીએ। અને પાયલ પાસે ગોદડા ધોવાનું પણ કામ ઉપાડી લીધો છે। ગોદડાની ધોઈ નાખે એ મશીનમાં, રોજ રોજ ધોશું બબે ચાર તો બધા ભેરા ધોવાશે નહીં। અને આજ પાયલ દાળ ભાત ને બનાવે છે રી કે બકાલો ખાઈ ખાઈને લઈને વળી કંટાળ્યા। અને પછી બનાવવાના છે આપણે દહીં વડા। તો પાયલ હવે બનાવે છે રી, અને બેટરને તૈયાર કરીને રાખી દીધો છે, ચટણી બનાવી નાખી છે। અને પછી જમવાનું થઈ ગયું તૈયાર। તો જો લીલી ચટણી બનાવી નાખી છે, દાળ બનાવી, મોરા ભાત બનાવ્યા અને દહીં વડા બનાવ્યા। અને ગામમાં જમવાનું હતો વાસમાં, તો જમવા તો કોઈ ગયા નહીં। તો પછી હું ગઈ હતી તો એ લોકો પછી ટિફિન દીધો કે ટિફિન લેતા જાઓ, તમારા છોકરા કોઈ જમવા આવ્યા નથી। છોકરા કે એમાં નથી હાલવું, તડકો લાગે એમ કરીને કોઈ હાલ્યો નહીં। પાયલ, મુસ્કાન ને બધા ઘરે જતા અને હું લઈ આવી પછી ટિફિન। અને પછી દેર આવ્યા હતા અંજારથી, અહીંયા તો ચાંદરાણીથી લઈ આવ્યા હતા સક્કરટેટી। તો મને કહે છે કે મોટીમાં હાલો ગુલાબજાંબુ લઈ આવીશ, બધા ગુલાબજાંબુ છે તો હું ગઈ દેરને કહેવા કીધું ખાઈ લો હાલો, કીધું રોટલા ને બધો પડે છે। તો કે ના અમે તો જમી લીધું, સક્કરટેટી ને ખારી ભાત ને એવું બધું। પછી ઘરે આવી અને પછી મારે એક ચક્કી સાફ કરવાનો રહી ગયો હતો, તો પીપળાની આ બારે પડ્યા છે એ બધા અંદર ગોઠવવાના છે। અને હવે એક ચક્કી સાફ કરવાની છે, તો મારે ચક્કી સાફ કરી દઈશ। અને કાલે તમે વિડીયો જોજો, અમારે 200 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો મારે કેક કાપવાનું છે, તો તમે જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો।